આખી જિંદગી કઈ ન કર્યું, પણ અંતકાળે એને નારાયણ નારાયણ કરતા નારાયણમાં નામ લીન થઈ ગયો તો એને મુક્તિ મળી. તો અંતકાળે પણ મેં જે જાજુ સાંભળ્યું હોય છે ને એ મારા જીવનમાં પ્રગટ થશે. અને એટલે કીધું છે કે મનુષ્ય જીવનમાં અંતકાળ સુધી મુક્તિની સંભાવના રહે છે. માણસને એવું નહીં માનવાનું કે હવે 70 વર્ષે પૂગ્યો 80 વર્ષે મુક્ત થઈશ કે નહીં. અંતકાળે પણ જો આપણાથી ભગવાનનું નામ લેવાઈ ગયું ને, દિલથી લેવાઈ ગયું ને, તો મુક્તિ નક્કી છે. અને એટલે જ કીધું મુક્તિની સંભાવના રહે છે. ગીતાના 8મા અધ્યાયના 5મા શ્લોક આ પણ શબ્દ કહેલો છે. આથી જે મનુષ્યો વર્તમાનમાં ભગવાનના મતનું અનુસરણ નથી કરતા તેઓ પણ ભવિષ્યમાં સત્સંગ વગેરેના પ્રભાવથી ભગવાનના મતનું અનુસરણ કરી શકે છે. હવે સત્સંગનું મહત્વ કેમ કીધું કે એ વિના જ્ઞાન મળતું નથી ને જ્ઞાન વિના આની સમજણ આવતી નથી. એટલે કીધું છે કે સત્સંગ વગેરેના પ્રભાવથી, કારણ કે ભગવાનને પાસે મારે જવું છે તો સત્સંગ મારફત જ્ઞાન મળશે, એ વિના જ્ઞાન મળતું નથી. આપણે અક્ષર જ્ઞાન લેવા સ્કૂલમાં જઈએ તો આત્માનું જ્ઞાન, આત્માના મોક્ષ માટે આપણે સત્સંગમાં જઈએ. કારણ આ બે રસ્તા છે, એક જીવિકા અને એક જીવન. આ બે મહત્વનું છે. જીવિકા એટલે રોટલો કમાવો અને જીવન એટલે આત્માનું કલ્યાણ કરવું. હવે આત્મજ્ઞાન કોને કહેવું એ પણ મહત્વનું છે. સબરીને પણ આત્મજ્ઞાન થયું હતું તો કોઈ મોટો વેદ ભણેલી નથી. આત્મજ્ઞાન મહત્વનું છે. જયારે ઋષિઓ બધા ભેગા થયા હતા, જનક રાજાએ 1000 ગાયો હોનાના શીંગડા મઢાવેલા દાનમાં દેવાની હતી, પણ એની શરત મૂકી હતી જેને આત્મજ્ઞાની હોય એ આ ગાયો લઈ જાય. તો બધા ઋષિઓ 88,000 ઋષિઓ હતા. બધા ઋષિઓ જોઈ રહ્યા, કોઈ ઉભા ન થયા. યાજ્ઞવલ્ક ઉભા થયા, હાથમાં લાકડી લઈ અને ગાયો હાંકી. તમે આત્મજ્ઞાની છો એ ખબર નથી, પણ હું ગાયો લઈ જાઉં. એનો મતલબ એને ખબર જ હતી કે આત્મજ્ઞાન એટલે હું મારા માટે લઈ જતો નથી અને મારે મારા ભગવાન માટે કર્મ કરવાનું. એટલે તો એ જનક રાજા યાજ્ઞવલ્ક પાસે બેહીને હંમેશા સત્સંગ કરતો. અને આવો સત્સંગ આપણે જ્યારે જ્યારે બેહીને કરીએ ને ત્યારે ભગવાન એની નોંધ રાખે છે. એટલે તો વિદેહી કહેવાતા. અને એવી આપણને ભક્તિ મારફત, સત્સંગ મારફત આપણને એનું જ્ઞાન મળે છે. અને આ પ્રભાવથી ભગવાનના મતનું અનુસરણ કરી શકીએ છીએ. કારણ કે એનું જ્ઞાન ના હોય તો આપણે એનું અનુસરણ ના કરીએ. અને એટલે કીધું છે જેથી તેમની મુક્તિ થઈ શકે છે. પરંતુ જો તે મનુષ્યોની ભાવના જેવી વર્તમાનમાં હોય તેવી જ ભવિષ્યમાં પણ ચાલુ રહે તો તેમને ભગવત પ્રાપ્તિથી વંચિત રહી જવાને કારણે નષ્ટ થયેલા જ સમજવા જોઈએ. કારણ કે પછી તો છેક સુધી એવું ચાલતું જ રહે, ભગવત પ્રાપ્તિથી વંચિત રહી જવાને કારણે. કારણ કે એ તેવી જ રીતે ભવિષ્યમાં પણ ચાલુ રહે. અત્યારે જેવો આપણે કરતા હોય ને મારું 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 એવું આગળ પણ ચાલુ રહે ને તો પછી ભગવાન પ્રાપ્તિથી દૂર થઈ જઈએ. આપણે ખરેખર જોવા જઈએ ને આ તીર્થયાત્રામાં આપણે જવાનું કારણ શું? આ મહત્વનો પોઈન્ટ. તીર્થયાત્રામાં જઈએ છીએ ને ત્યાં કરેલા કોઈ તપ અને એના પ્રભાવથી જમીન પવિત્ર થયેલી છે. એ જગ્યામાં જતા આપણને માનસિક શાંતિ મળે. શાંતિ મળે એટલે આત્માનું કલ્યાણ શેમાં છે એ આપણને વિચારવાનો મોકો મળે. અમુક ભૂમિમાં જઈએ આપણે, ખરેખર મહાણમાં જઈએ છીએ ત્યારે આપણને એ પવિત્ર ભૂમિની અંદર તરત ખ્યાલ આવે કે બધાને અહીંયા જ બળવા આવવાનું છે, હું પણ મરવાનો છું, અહીંયા આપણને જ્ઞાન મળે. એમ આપણે તીર્થયાત્રામાં જઈએ ને તો પહેલું જ્ઞાન થાય કે કોઈના તપથી આપણું મન પવિત્ર થાય અને ભગવાન તરફ આપણે વળીએ. પણ બીજો અર્થ એવો છે કે તું જેટલા દિવસ ગયો છે એટલા દિવસથી ઘર છોડ્યું છે. આપણે એવું હતું કે હું આ ઘરમાંથી જઈ તો આનું શું થશે એ પણ આપણો મોહ નીકળી જાય. પહેલાના જમાનામાં તો 6 મહિના લાગતા. હા, અટાણે ભલે 6 દાડા પણ જો આપણે ઘરથી અલગ થઈએ ને તો પણ ખ્યાલ આવે કે ઘર ચાલે જ છે. આપણે ના હોઈએ તો પણ ઘર ચાલે, તો આપણે હોઈએ તો પણ ઘર ચાલવાનું છે, નહીં હોઈએ તો પણ ચાલવાનું. સૃષ્ટિનું ચકરડું બંધ થતું નથી. આ તો એક તળાવ જેવું છે. તળાવમાં 5 જણા પડે તો કઈ ઉભરાઈ ન જાય અને એમાંથી 5 જણા નીકળી જાય તો કઈ ખાડો ન પડે. તો સંસાર પણ એવો જ છે. આપણે મરી જાઉં તો કઈ ખાડો પડવાનો નથી. ઉલટાને એમ કહે, હું તો એમ જ કહે ને બાપાના 4000 નો ખર્ચો હતો મહિને. હા, એક ખૂણો ખાટલો રોકી રાખ્યો તો
હા ગયા એટલે ટાઈમે રોટલો ઘડવામાં ઉપાધિ હતી. હવે કે આમાં શાંતિથી ફરવા જાવું છે. એટલે મને લાગે ડોહા ડોહી નડતા તો હોય છે જ, પણ ડોહા ને ડોહી આપણે થવાના છીએ. પીપર પાન ખરંતા હસ્તી કુપડિયા, હા ધીરી બાપુડિયા, અમ વીત્યું તમ વીત છે ધીરી બાપુ. જે આપણા દાદાને આપણે જોયા ને એ યાદ રાખવાનું કે આપણે આપણા દાદા જેવા થવાના છીએ. અર્જુનને ભીષ્મ પિતા આ શબ્દ કે છે. મહાભારતની અંદર એક સંવાદ આવે છે, જ્યારે બાણસૈયા ઉપર ભીષ્મ પિતા સુતા હોય ને ત્યારે અર્જુન રડતા રડતા કે છે, તમે મારા વડદાદા છો અને મેં તમને આ સજા આપી છે, તમે બાણસૈયા ઉપર સુતા છો, મને ક્ષમા કરો. ત્યારે ભીષ્મ પિતા શું કે છે, આજે હું તારો વડદાદો છું, કાલ તું મારો વડદાદો થાય. આનો મતલબ શું થયો કે આજે ભીષ્મ પિતા જે વડદાદા છે એ મૃત્યુ પછી અર્જુનની ત્રીજી પેઢીએ પાછા જન્મ લઈને કુટુંબમાં આવશે તો વડદાદો અર્જુન થયો કે નથી? આપણે પણ જવાના છીએ ને, તો આપણા છોકરાને બહુ મોહ રાખશું ને તો છોકરાને ઘેર છોકરાને આપણે થઈને આવશું, અને એ નહીં થાય તો ઉંદેડા તો થઈને આવશું. હા, અમે અહીં ગયા હતા ને અયોધ્યા, ત્યાં ઉંદેડા બધા ભેગા થયા. આમ આમાં મોઢા રાખીને મેં કીધું આ બધા અહીં વિચાર કરતા છે ગાડો અયોધ્યામાં આવ્યા જ ખરા, મોહ અહીંનો જ હતો. હા, પણ ભગવાને માણસ નો બનાવ્યા, ઉંદેડા બનાવ્યા. કે તારું કેવું હાલે કે મારા હારા યાત્રિકો આવે છે ને હાવેની લઈને વાયા થાય, કારણ કે આ ઉંદેડા હકણા રે નહીં, અને ત્યાં ખાવાનું જ મળે. ઉપરથી વાંદરા ને હેઠેથી ઉંદેડા. બોલો, વાંદરા એટલા બધા ને કે ચશ્મા લઈ જાય, બોલો હાથમાં ફોન લઈ જાય. હા, અને અયોધ્યામાં બહુ ધ્યાન રાખવું પડે. અને બિસ્કિટ નું પેકેટ ગયો ને તો ચશ્મા આપી દે. હવે એ શીખી ગયા, બોલો માણા કરતા હોશિયાર થઈ ગયા. એટલે એ પણ યાત્રા ધામમાં બહુ મહત્વનું. એટલે તો યોગીએ કીધું તો આને ખવડાવો નહીં, પણ શું કરે, ખવડાવીએ નહીં તો આપણે ચશ્મા જાય. એક બેન ના 10,000 ના ચશ્મા લઈ ગયા, કોઈલો લઈ ગયો, મારા 10,000 ના થયા. હું વાંદરા ને શું લેવા દેવા? 10,000 ના હોય કે 10 લાખ નું, એને શું લેવા દે? બેઠો બેઠો દાંડલો સારે. અને મેં જેવું બિસ્કિટ નું પેકેટ નો ઘા કર્યો ને એટલે ચશ્મા ઘા કરી દીધો, બિસ્કિટ લઈને વયો ગયો. હું જો આને લેવા દેવા કર. આમાં ઘણા વાંદરા જેવા હોય એને એનો પોતાનું જ દેખાતા હોય. પણ આજ તો ટાઈમ થઈ ગયો, આવતીકાલે રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, ગજાનંદ ગણપતિ ભગવાન કી, નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ.